તો દોસ્તો આપણે આજે જીરાના પાકમાં આવી ગયા છીએ અને જીરાના પાકમાં પ્લાન્ટ બૂસ્ટરનો આપણે ઉપયોગ કરવાનો છે, જે પાણી વડે આપણે પાવાનું છે, જેને મૂળમાં જ પાવાનું છે, જે દવાની રીતે આપણે છંટકાવ નથી કરવાનો. તો આવી રીતના એક ટાંકી રાખી અને એમાં આપણે જે પ્લાન્ટ બૂસ્ટર છે તે આપણે એમાં એડ કરતા જઈશું અને પાણી સાથે એડ કરી અને જે આપણે પાણીનો જે વાલ છે, જે આપણે પાણી વાળી છીએ એની સાથે જ આપણે તેને રાખી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આ ઉત્તપનની સુપર છે દવા, એને પણ આપણે જે આ મોટો કેરબો છે એમાં આપણે એક સાથે મિક્સ કરી અને પછી એક કેરબામાં જ કરી નાખ્યું છે અને આપણે પછી એને પાણીમાં આપણે જે આ ટાંકી મેં તમને પહેલાં બતાવી, ટાંકીની મદદથી આપણે પાઈ દઈશું. તો આ કેરબો પણ એ જ કંપનીનો છે, જે આપણે ઉત્તપન જે છે એ તમે મિત્રો જોઈ શકો છો કે જે પ્લાન્ટ બૂસ્ટર છે તે આપણે એક જ કામ નહીં પણ ઘણું કામ આપે છે. જે પ્લાન્ટ બૂસ્ટર આપણા પ્લાન્ટને જે વધારે મજબૂત કરે છે અને પછી જેને એનો છોડ મોટો કરવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ એની વધારે છે. અને તમે મિત્રો જોઈ શકો છો એક બાજુ પ્લાન્ટ બૂસ્ટર આપેલું છે અને એક બાજુ નથી આપેલું. તો જે જમણી સાઈડ છે જેમાં આપેલું છે એ એનો છોડ તમે જોઈ શકો છો કે કેટલો મજબૂત અને કેટલો લીલો દેખાય છે, અને જે એમાં નથી આપ્યું એ છોડ તમે જોઈ શકો છો કે જે નાના નાના છોડ છે અને એ છોડવામાં આપણે એને પ્લાન્ટ બૂસ્ટર જ આપી દઈએ એટલે એ પણ આના જેવું જ આપણે કામ થઈ જશે. તો હું તમને નજીકથી જે એનો છોડ છે એને બતાવી દઉં કે જો આ જે જીરાનો છોડ છે તે આપણે આ પ્લાન્ટ બૂસ્ટર વગરનો છે, જે એમાં આપણે પ્લાન્ટ બૂસ્ટર અપ્લાય નથી કર્યું. અને જે હું તમને બીજો છોડ બતાવું એમાં આપણે પ્લાન્ટ બૂસ્ટર, જો આ છોડમાં આપણે પ્લાન્ટ બૂસ્ટર અપ્લાય કરેલું છે. તો તમે બે પણ છોડને જોઈ અને તમે તફાવત જોઈ શકો છો કે આમાં જે વરિયાળી થવાની જે ક્ષમતા છે એ થોડીક વધારે છે અને જે આમાં છે એ થોડીક ઓછી છે. તો આપણે આજે પ્લાન્ટ બૂસ્ટર આપી અને બધાય છોડને મજબૂત અને તાકાતવાળા કરી દેશું. તો મિત્રો તમારે પણ જે કોઈને જીરાનો પાકમાં થોડુંક પ્લાન્ટ જે છોડ હોય એ તમારે નાના હોય અને તમારે જે આ પાવું હોય તો તમને આ ગમે ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ જશે, કે કોઈ પણ એગ્રોની દુકાને મળી જશે, તો તમે ત્યાંથી લઈ શકો છો.